હમણાં ઠંડી વધી ગઈ છે તો તેના માટે કેળોમાં આપણે ખાતર ચડાવીશું સલ્ફર 90 અને એમોનિયમ સલ્ફેટ, મેગ્નેશિયમ સલ્ફેટ. અને સલ્ફરની માત્રા વધારે એમાં, એટલે ઠંડી ઓછી અટેક કરે કેળોને. એના માટે આપણે લઈશું આયરું, જોઈ લો. આ સલ્ફર 19 છે. પછી આ છે આપણે એમોનિયમ સલ્ફેટ, મેગ્નેશિયમ સલ્ફેટ ને પોટાશ. આટલી વસ્તુ આપણે બેરલમાં બનાવીને પછી આ કેળોમાં ચડાવી દઈશું ડ્રીપના ડ્રીપથી. તે ઠંડી હમણાં વધી ગઈ છે તો થોડું રાહત મળી જાય એમને અને ઠંડીનો અટેક ઓછો થાય. એના માટે બહુ લાભદાયક છે સલ્ફર. તો સલ્ફર હમણાં ઠંડી જેમ વધે એમ સલ્ફરની માત્રા વધારે આપવાની કેળોમાં. આપણે નાખી દઈએ સલ્ફર 90. એને આપણે ઓગાળી લઈશું. આપણે ચડાવી દીધું છે કેળોમાં ડ્રીપની. આ જુઓ, હા ચડી ગયું છે બેરલ. આ વ્હાઈટ વ્હાઈટ જે દેખાય તે આપણે સલ્ફર ચડાવેલું, સલ્ફર 90 તેનું. રૂકો જરા, સબર કરો. હવે આમાં જેટલી ઠંડી પડશે એટલું એને ગરમાટો મળેલા કરશે, એટલે કેળો પર બહુ ઇફેક્ટ પડે નહીં. બાકી આ જે પાન લીલા દેખાય છે તે બધા પાન હમણાં ઠંડી જેમ પડે ને એમ પીળા પીળા પડી જાય છે. તો આ સલ્ફર આપવાનું એ જ કારણ છે કે પાન પીળા ના પડે ને કેળો કમજોર ના થાય, મજબૂતી રહે એમાં.